નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત ખેતીની અંદર કંઈક નવીનતા આવે અને ખેતીને આપણે આધુનિક બનાવી શકીએ, નફાકારક કેમ કરી શકીએ, ખેતીમાં આપણી રુચિ કેમ વધે, રસ કેમ વધે, એવા સતત પ્રયત્નો કરી રહી છે. મને ખુશી છે કે ખૂબ ટૂંકા ગાળાની અંદર ચોમાસું સિઝન ગઈ, આ શિયાળુ સિઝનની અંદર મધ્ય ભાગમાં પૂગ્યા, ત્યાં સુધીમાં મૂકેલા વિડીયોના ખૂબ સારા તમારા તરફથી પ્રતિસાદો મળ્યા. ઘણી બધી સારી કોમેન્ટો, ઘણા બધા લોકોના ફોન, વોટ્સએપ. એટલે એવું લાગ્યું કે ખેતીમાં કાંઈક નવા બદલાવ તરફ આપણે જઈ રહ્યા છીએ અને ખૂબ ટૂંકા ગાળાની અંદર ખૂબ મોટો સમૂહ આપણે ઊભો છે. આપણે સૌ મિત્રો સાથે મળીને હજી આવતા દિવસોની અંદર ખેતીને સમૃદ્ધ બનાવવાની છે. મિત્રો, એ ક્રમની અંદર હવે એક ઉનાળુ ઋતુનો ખૂબ જ અગત્યનો કઠોળ વર્ગનો પાક રોજિંદા જીવનમાં આમ તો એનું ખૂબ મહત્વ છે ને આપણે બધા જ એ પાકને અને એના આરોગ્ય છે એવો પાક એટલે અડદનો પાક. ઉનાળુ અડદ એટલે ખૂબ મહત્વનો પાક ગણાય. ખૂબ સારા ભાવ પણ માર્કેટની અંદર ઘણી વખત મળતા હોય. ખૂબ સારો કમાણી કરવાવાળો પાક છે. ઘણા બધા વિસ્તારોનું અડદનું ખૂબ મોટું વાવેતર થાય. મેં કીધું અડદની દાળ તો આપણે નામ પડે ત્યાં જ મોઢામાં પાણી આવી જાય. તો આ પાક છે એ પાકની આજે વૈજ્ઞાનિક પદ્ધતિની મારે વાત કરવી છે. ક્યારે વાવેતર કરવું જોઈએ, કેટલું બિયારણ વાવવું જોઈએ વીઘા દીઠ, કઈ નવીન જાતો છે, જૂની જાતો મૂકી દેશી કે જૂની પદ્ધતિઓ મૂકીને નવી પદ્ધતિઓમાં કઈ નવી જાતોની ભલામણો થઈ, ખાતર વ્યવસ્થાપન કેમ કરવું ને બીજ માવજત કેમ આપવી, આ મુદ્દાઓની વાત આજના વિડીયોમાં કરવી છે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો, ખાસ કરીને સ્ક્રિપ્ટ નહીં કરતા. આખો વિડીયો જોશો તો તમને અડદના પાકની આ બધા જ મુદ્દાઓની હું સવિસ્તારપૂર્વક ખૂબ ટૂંકની અંદર વાત કરવાનો છું. મિત્રો, આ વાત કરીએ પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ આ ચેનલની અંદર નવા હો અને આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલું કામ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. તમામ પ્રકારની માહિતીઓ તમને એની મોબાઈલ ઉપર મળતી જશે અને નોટિફિકેશન આવશે એટલે ત્યાં જે પણ વિડીયો અપલોડ થાય એની માહિતી મળશે. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો વિડીયો ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં. અને લાઇક આપ્યા પછી મિત્રો આપણી સૌની ફરજ છે કે આપણે મળેલી માહિતી બીજા અન્ય મિત્રોને, સગા સંબંધીઓને, આજુબાજુના લોકોને મળે. એટલા માટે વિડીયો બધા જ મિત્રોને મારી ખાસ વિનંતી કે શેર કરી દેજો. તમારી પાસે જે ગ્રુપ હોય, તમે જેને ઓળખતા હોય તમારા મિત્ર વર્તુળને આ શેર કરજો એટલે લોકો વધારે જોવે ને આપણી સાથે જોડાય. આપણે ખેતીની અંદર ટેકનિકલ માહિતી આપીએ છીએ. અહીંથી કોઈ પ્રચારની વાતો, કોઈ વેચાણની વાતો, કોઈ ડબલા બતાવીને આ વસ્તુ વાપરીને ચમત્કારની વાતો ક્યારેય કરતા નથી. ખેતીની અંદર જે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા, જે સંશોધન કેન્દ્રો દ્વારા જે ભલામણો છે એ ભલામણોને હું તમારા સુધી કડી રૂપે પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. જે તમે જાણતા નથી, જે આપણા કાન સુધી વાત કોઈ પહોંચાડી નથી અથવા કોઈ પણ કારણોસર પહોંચી નથી, એને આપણે દરેક ખેતર સુધી નવા બિયારણો, ખાતરો, દવાઓ પહોંચે અને આપણે ખેતીની અંદર આધુનિકતા લાવી એવા પ્રયત્નો કરીએ. એટલે મિત્રો સૌ જોડાજો. હવે મિત્રો, આજના પાક મહત્વનો જે પાક છે મેં કીધું અડદની વાત કરવી છે. અને આમ અડદનો પાક કઠોળ વર્ગની અંદર ખૂબ જ અગત્યનો પાક ગણાય. પહેલાં અડદના આ જે પાકની છે એનો ખાસ કરીને જે મહત્વ છે એની વેરાયટીઓ છે. ઘણી બધી વેરાયટીઓ બહાર પડતી હોય. અડદના પાકની અંદર જૂની વેરાયટી જેને આપણે T9 તરીકે ઓળખતા હજી પણ ઘણા વિસ્તારોની અંદર ખેડૂતો વાવતા હશે, અથવા તો જેને દેશી બિયારણ અથવા લોકલ બિયારણ તરીકે ઓળખીએ અને આ T9 જેવી વેરાયટીનું પણ વાવેતર થતું હોય. આ દેશી જાત ખૂબ જ જૂની જાત છે. વર્ષો પહેલાં એની ભલામણ થયેલી જાતો છે, વર્ષો પહેલાં બહાર પડેલી જાતો છે. એટલે ઉત્પાદન પણ ખૂબ ઓછું આપે અને મોટાભાગના વિસ્તારોની અંદર લગભગ 12 થી 13-14 મણ સુધીની ક્ષમતા આ વેરાયટીમાં રહી છે. એટલે એક તો બિયારણ જૂનું થઈ ગયું છે, વેરાયટી ખૂબ જૂની થઈ ગઈ. એટલા માટે આ બિયારણને હવે એટલે હું ભલામણ નથી કરતો, પરંતુ તમને એટલા માટે વાત કરું છું કે આ દેશી ટાઈપના બિયારણો જે મિત્રો વાવે છે ને એટલું ઉત્પાદન મળે એને કઈ રીતના આગળ વધવું. બીજું, આ વેરાયટીઓ રોગગ્રાહ્ય થઈ ગઈ હોય એટલે પંચરંગીઓ જેવા રોગ સામે પ્રતિકારકતા ગુમાવી ચૂકી હોય ને એની અંદર આ રોગનું આક્રમણ પણ ખૂબ વધે એટલે આપણે દવાનો ખર્ચો વધી જતો. એટલે આ પ્રકારની જાતો હવે વાવવાની જરૂર નથી. એના પછી નવી જે જાત રિલીઝ થઈ આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા, ખાસ કરીને ગુજરાત અડદ 2 GU2ના નામે આ વેરાયટી રિલીઝ થઈ અને એના બિયારણ પણ માર્કેટની અંદર મીન્સ આપણે યુનિવર્સિટીઓમાં અથવા નિગમોની અંદર ઉપલબ્ધ પણ હોય છે. અને એની ઉત્પાદન ક્ષમતા છે 16 થી લઈને 20 મણ સુધી પ્રતિ 16 ગુઠાના વીઘા દીઠ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી આ GU2 એટલે ગુજરાત અડદ 2 નંબરની જાત છે. 16 ગુઠાની અંદર 16 થી 20 મણ ઉત્પાદન આપે, પરંતુ એ ઉત્પાદન આના કરતાં પણ વધારે આપવાની ક્ષમતા ધરાવતી હોય. પણ એક આપણી માવજત ઉપર ઘણો આધાર રાખતો, આપણે કેવા પ્રકારના ખાતર, બિયારણ, કેવી માવજત, પિયત કેવા પ્રકારના આપીએ એના ઉપર આધાર રાખતું હોય. બીજું, આ મધ્યમ પાકતી જાત છે. ખાસ કરીને પંચરંગિયા રોગ સામે પણ પ્રતિકારકતા ધરાવતી જાત છે અને સૌથી સારું ઉત્પાદન આપવાની ક્ષમતા મિત્રો આ જાતની અંદર રહેલી છે. પાકવાના દિવસો જે GU2 એટલે ગુજરાત અડદ 2ના છે
એ 80 થી 85 દિવસે આ પાકતી જાત છે. એના પછી જે જાત રિલીઝ છે એટલે ગુજરાત અડદ 2 એટલે GU2, ઘણી વખત એને કૃષ્ણના નામે પણ આપણે મિત્રો ઓળખીએ છીએ. તો આ કૃષ્ણા તરીકે ઓળખાતી 2 નંબરની અડદની જાત છે જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની. ત્યારબાદ જે જાત રિલીઝ થઈ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા રિલીઝ કરવામાં આવી ગુજરાત આણંદ અડદ 4 નંબરની જાત, જેને GAU ગુજરાત આણંદ અડદ 4 નંબરની જાત, જેને શામળ તરીકે પણ ઓળખવામાં આવે. અને આ ઉત્પાદનની જે ક્ષમતા આ જાતની છે એ લગભગ 15 મણ સુધીની ક્ષમતા ધરાવે છે. પણ મિત્રો આ ક્ષમતા મેં કીધું એમ આપણા ખાસ કરીને ઈલ્ડ જે પણ અખતરા સંશોધન બેઝ હોય એની વાત છે. જ્યારે તમારા ખેતરની અંદર તમારી જમીન વાતાવરણ અનુકૂળ આવતું હોય તો ખૂબ સારા ઉત્પાદનો, એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને આ વેરાયટીના 18-20 મણના ઉત્પાદનો પણ મળેલા છે. એટલે એ આધારે આપણે માવજતના ઉપર પણ ઘણું બધું ડિપેન્ડ રહેતું હોય, પરંતુ જે મેં કીધું એમ 15, 16, 17 મણની ઉત્પાદન ક્ષમતા આ વેરાયટીની અંદર રહેલી છે. આ પણ ખાસ કરીને સારી માવજત કરી અને સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. આ જાતના દાણાની અંદર એક સૌથી અગત્યની બાબત એ છે કે દાણામાં ઝળકાટ હોય છે, એટલે લાઇટ મારે છે. એટલે દાણા માર્કેટની અંદર જ્યારે જઈએ તો જે બીજી વેરાયટીઓ જે ડલ કલર હોય એના કરતાં આનો ભાવ વધારે મળતો હોય, એટલે કદાચ ઉત્પાદન થોડું ઓછું એની સામે ભાવમાં પણ માર્કેટમાં ખૂબ સારો ફાયદો મળે. તો આ 4 નંબરની ગુજરાત આણંદ અડદ 4 નંબરની જાતમાં પણ આપણે મિત્રો વાવેતર કરવું છે. આ જાત પણ મધ્યમ પાકતી જાત છે. 78 થી 80 દિવસની અંદર મિત્રો આ જાત પાકી જતી હોય છે, સારું ઉત્પાદન આપે અને પંચરંગિયા રોગ સામે પ્રતિકારક જાત છે. તો ગુજરાત આણંદ અડદ 4 નંબરની જાતનો પણ અખતરો, જે શામળ તરીકે ઓળખાતી આ જાતનો પણ અખતરો મિત્રો આપણે કરવો જોઈએ. હવે બિયારણનો દર અને અંતર કેટલું રાખવું જોઈએ અડદ માટે ખાસ મિત્રો ભલામણ છે કે 1 હેક્ટર દીઠ 100 ગુઠાની અંદર 20 થી 25 કિલો આપણે અડદ વાવવાની ભલામણ કરીએ છીએ. અને 16 ગુઠાના વીઘે ખાસથી 4 થી 5 કિલો મિત્રો મેક્સિમમ અડદ આપણે વાવવા જોઈએ. અને જો હેક્ટરે ગણી તો 20 થી 25 કિલો, એટલે આ મેક્સિમમ અડદનો વાવેતરનું જે દર છે એ કહી શકાય. હવે કેટલા અંતરે વાવવું જોઈએ તો ખાસ કરીને 45 બાય 10 સેન્ટીમીટર, એટલે 45 સેન્ટીમીટર બે હાર વચ્ચે અને 10 સેન્ટીમીટર બે છોડ વચ્ચે, અથવા ઘણી જગ્યાએ 40 બાય 10 કે 15 સેન્ટીમીટરના અંતરે પણ વવાતી હોય. એટલે કહેવાનો અર્થ કે 18ની જાળીએ અથવા તો 16ની જાળીએ આપણે મિત્રો વાવીએ તો આ અડદનું ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ. મિત્રો ખાસ કરીને હવે જો એની બીજ માવજતની વાત કરીએ તો 1 કિલોગ્રામ અડદ દીઠ ખાસ કરીને એના જમીનજન્ય અને બીજજન્ય ફૂગને અટકાવવા માટે ફૂગનાશક દવાની બીજ માવજત આપવી જોઈએ. અને વાવેતરના 12 થી 15 કલાક પહેલાં જો આ બીજ માવજત આપી દઈએ તો ખૂબ સારા પરિણામો મળે. અને એના માટે હું એક જ દવા તમને ભલામણ કરીશ જે ખૂબ સારી દવા છે ને ખૂબ સારા પરિણામો મળે છે. કાર્બોક્સિન 33.5% પ્લસ થાયરમ 33.5%ના કોમ્બિનેશનવાળી દવા 1 કિલો અડદ દીઠ 1 કિલો બિયારણમાં 2.5 ગ્રામ લેખે પટ આપીને મિત્રો વાવેતર કરવું જોઈએ. મિત્રો આ વાત થઈ ફૂગનાશક દવાની પણ. હવે જ્યારે આ પાકની અંદર, કારણ કે કઠોળ વર્ગનો પાક છે, રાઇઝોબિયમની ગાંઠો બંધાતી હોય અને એમાં હવામાં રહેલા નાઇટ્રોજનને આ ફિક્સ કરવાની ક્ષમતા ધરાવતો કઠોળ વર્ગનો પાક છે જે મૂળ ગંડિકાઓ રહેલી. એના માટે 2 માવજત રાઇઝોબિયમ અને PSB કલ્ચર, એટલે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા અને રાઇઝોબિયમ બેક્ટેરિયા, નાઇટ્રોજન માટે અને ફોસ્ફરસ માટે એનો પણ પટ આપવો જોઈએ. અહીંયા હું તમને બોટલો પણ બતાવું છું. 1 કિલો અડદના બિયારણ દીઠ રાઇઝોબિયમ 10 ml, કારણ કે લિક્વિડ ફોર્મની અંદર આ મળે છે, અને PSB કલ્ચર 10 ml. વારાફરતી બંને કલ્ચરનો પટ, પહેલાં ફૂગનાશક દવાનો પટ અપાઈ ગયો, હવે સાંજે ફૂગનાશક દવાનો પટ આપીને સવારે જ્યારે વાવેતર કરવાનું હોય એના 2-3 કલાક પહેલાં રાઇઝોબિયમ 10 ml 1 કિલો દીઠ લેખે એને પટ આપી દેવો જોઈએ. પછી વહારી જાય પછી 10-15 મિનિટ પછી PSB કલ્ચરનો પટ આપી દેવો જોઈએ. તો આ 2 પટ આપવાથી પણ ખાતરનો બચાવ, કારણ કે નાઇટ્રોજન ઉપરથી ફિક્સ કરે, ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા જે છે એ જમીનમાં અલભ્ય સ્વરૂપમાં રહેલા ખાતરોને લભ્ય ફેરવે, એટલે આપણે ખાતરનો જે પ્રમાણ છે એ પણ ઘટાડી શકીએ અને આપણી જમીનમાં રહેલા આ તત્વોનો સારી રીતે ઉપયોગ કરી શકીએ. તો આ બંને બીજ માવજતની અંદર ખાસ કરીને આપવા જોઈએ. હવે વાવેતરનો સમય ખૂબ અગત્યની બાબત એ છે કે ખાસ કરીને શિયાળાની ઠંડી પૂરી થાય ને ઉનાળાની શરૂઆત એટલે ગરમીની શરૂઆત થાય એટલે લગભગ 15મી ફેબ્રુઆરીથી લઈ એનું વાવેતર કરી શકાય. એટલે 15 ફેબ્રુઆરીથી 10 માર્ચ આજુબાજુ જો વાવેતર કરવામાં આવે તો ખૂબ સારી રીતે અડદ આપણે કરી શકીએ. એટલે આ ગરમીના પાકની અંદર એને લઈ શકાય. હવે ખાસ કરીને ખાતર વ્યવસ્થાપન, તો આમ તો મોટા ભાગે ખાતર વ્યવસ્થાપનની ભલામણ આપણે કરીએ એ પહેલાં જમીનનું પૂતકરણ એટલે કે લેબોરેટરી કરાવીને એમાં જે ભલામણ આવે એ પ્રમાણે જ ખાતરો મિત્રો નાખવા જોઈએ. જનરલી આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ ખાતરો વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ અહીંયા હું તમને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને સલ્ફર આ બધા જ પ્રકારના તત્વો જો એની અંદર આપીએ તો અડદનું ખૂબ સારું જે લઈએ છીએ એના કરતાં પણ ઉત્પાદન 1 મણ કે 2 મણ વધારી શકીએ. અને ખાસ કરીને NPKના 20-40-0ના જે આપણા હેક્ટર પ્રમાણે તત્વોની ભલામણ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ 20-40-0 પ્રમાણે, પરંતુ અડદનું સારું ઉત્પાદન લેવું હોય
તો 20-40-20 એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ તો ખરો, પણ એની સાથે પોટાશ પણ ઉમેરવાનું છે. અને પ્લસમાં 1 હેક્ટર દીઠ 20 કિલોગ્રામ સલ્ફર પણ જો નાખી દઈએ તો ખૂબ સારું ઉત્પાદન મળશે. હવે આ તો મેં તમને તત્વોની વાત કરી. હવે ખાતરોમાં કઈ રીતના કન્વર્ટ કરી શકાય, હું તમને એના 2 ઓપ્શન આપીશ. એક ઓપ્શનની અંદર જે આપણે વર્ષોથી કરીએ છીએ, DAP, યુરિયા અને મ્યુરેટ ઓફ પોટાશ. DAP 1 હેક્ટરની અંદર 100 ગુઠાની અંદર 87 કિલોની જરૂર પડશે અડદ માટે, 1 હેક્ટર માટે 100 ગુઠા માટે. યુરિયા 10 કિલો જરૂર પડશે અને મ્યુરેટ ઓફ પોટાશ 34 કિલો. એટલે આ જે ત્રણેય ખાતર જો નાખવા હોય તો DAP, યુરિયા અને મ્યુરેટ ઓફ પોટાશ એ ત્રણેયનું કોમ્બિનેશન કરવું જોઈએ. અહીંયા તમને ફોટોગ્રાફ સાથે મેં બતાવ્યું. પરંતુ હું તમને ભલામણ કરીશ આ ઓપ્શન B ની, કે એ એટલા માટે કરીશ એની અંદર વધારાના તત્વો આપણને મળે છે. ખાસ કરીને સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ. સિંગલ સુપર ફોસ્ફેટ 1 હેક્ટરની અંદર અડદ માટે 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે નાખવાની જરૂર છે. એમોનિયમ સલ્ફેટ 95 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, એટલે 1 હેક્ટરની અંદર 95 કિલોગ્રામ જોશે. અને મ્યુરેટ ઓફ પોટાશ 33 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. એટલે આમાં ત્રણેય તત્વો નાખીએ છીએ આપણે, સિંગલ સુપર ફોસ્ફેટ, મ્યુરેટ ઓફ પોટાશ અને એમોનિયમ સલ્ફેટ. પણ મિત્રો આ ખાતર જ કેમ, એની પાછળના 2 કારણો છે. સિંગલ સુપર ફોસ્ફેટની અંદર ફોસ્ફરસ 16% આવે, સાથે સાથે 2 વધારાના તત્વો આવે છે, સલ્ફર 12% અને કેલ્શિયમ 21%. એટલે ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ 3 તત્વો સિંગલ સુપર ફોસ્ફેટમાંથી મળે, જે અડદના પાક માટે ખૂબ કામના છે. એમોનિયમ સલ્ફેટમાંથી નાઇટ્રોજન 21% મળે, એની સાથે સાથે સલ્ફર 24% મળે. તો અહીંયા વધારાનું સલ્ફર ફરી પાછું મળે છે. અને પોટાશમાંથી 60% પોટાશ મળે. તો આ કોમ્બિનેશન સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને પોટાશ, આ ખાતર મિત્રો તમારે આપવું જોઈએ. સલ્ફર, કેલ્શિયમ વધારાના તત્વો મળશે અને એ સલ્ફર જે છે એ એક એન્ટી ફંગલ તરીકે પણ કામ કરે, પાકને તંદુરસ્ત રહેવાનું કામ કરશે. પોટાશ પણ તંદુરસ્તી આપશે, એટલે રોગ જીવાત નહીં આવે, ઉત્પાદન ક્ષમતા પણ એની વધશે, ક્વોલિટી પણ સારી બનશે. તો આ ખાતરનું કોમ્બિનેશન મિત્રો આપણે અડદની અંદર ખાસ કરીને નાખવું જોઈએ. તો આ રાસાયણિક ખાતરો અને એના સિવાય જે જૈવિક ખાતરો મિત્રો આપણે વાપરીએ છીએ, એ ખાસ કરીને જેને હજી જૈવિક ખાતરોની અંદર સમજણ ન પડી, મારી આ યુટ્યુબની ચેનલની અંદર બધા જ વિડીયો જૈવિક ખાતરના, વોટર સોલ્યુબલની સાથે સાથે જૈવિક ખાતરો, NPK કોન્સોર્ટિયા હોય, KMB હોય, PSB હોય, એસેટો, રાઇઝોબિયમ, આ બધા જ વિડીયો પણ છે મિત્રો, પૂરા જોઈ અને એ પ્રમાણે પણ આપણે ખેતીની અંદર ઉપયોગ કરી શકીએ. અને આ લિક્વિડ ફોર્મમાં આવતા બેક્ટેરિયા ખાસ કરીને પાણી સાથે જો તમે મિત્રો પાશો તો પણ ખૂબ સારા અડદ જેવા પાકની અંદર જે રાઇઝોબિયમ અને PSB અથવા તો NPK કોન્સોર્ટિયા એનો ઉપયોગ કરી અને સારું ઉત્પાદન મેળવી શકીએ. તો મિત્રો આખી વાતની અંદર ઉનાળુમાં અડદનું વાવેતર કરવું હોય તો કઈ કાળજીઓ અને વેરાયટીમાં કઈ ખાસ જાત સિલેક્ટ કરવી જોઈએ એની મિત્રો વાત કરી. આની અંદર કાંઈ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબર ઉપર ફોન અથવા વોટ્સએપ પણ મિત્રો કરી શકશો. આજના આ વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.